આપણે અત્યારે હાલ શેના માટે ભેગા થાય એ મેઇન મુદ્દો એવો છે કે આપણા જે બાળકો એસસી એસટી અને ઓબીસી અને જનરલ જે પણ વિદ્યાર્થીઓ પોતાની આખી જિંદગી જે ભણવામાં સમય કાઢે છે અને પોતાની કાબિલિયત પ્રમાણે પોતે માર્ક્સ લાવે છે, એ માર્ક્સ તમે લેખિતમાં જે માર્ક્સ લાવો છો પછી એની જે મૌખિક પરીક્ષાઓની વાત છે એ બંધારણના વિરુદ્ધમાં મૌખિક હવે કોઈ લેવાનું વાત નથી આવતું. મેરિટ પ્રમાણે જ વિદ્યાર્થીને લેવાની એક ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે બંધારણમાં કરેલું છે, પરંતુ આ લોકોએ હવે નવી એક વાત લાવી છે કે મૌખિક માર્ક્સ આપવાના. હવે મૌખિક માર્ક્સમાં એવું છે કે એસસી એસટી ને ઓબીસીના જે વિદ્યાર્થીઓ સારા માર્ક્સ લાયા હોય લેખિતમાં અને મૌખિકમાં એમને ઉડાડી દેવામાં આવે ને એમને પોતાના રોજગાર ન મળે, બેરોજગાર રહે અને સરકારી નોકરી ચોક્કસ જાતિના લોકોને જ મળે એવી વાત આ સરકાર કરી રહી છે. એટલે આજે આ મુદ્દાના વિરોધમાં આપણે અહીંયા ભેગા થયા છે. આ કોઈ રાજકીય વાત નથી, આ દરેક સમાજ અને દરેક લોકોને સ્પર્શે એવી વાત છે. એટલે આપણે આજે આ નીકળ્યા છે એ બધાનો ન્યાય માટે નીકળ્યા છે. જે કાબિલ છે એને નોકરી મળવી જોઈએ, એવું નહીં કે બહારથી પહેલાં જે 5 જ્યુરીવાળા બેઠા હોય ને મૌખિકના માર્ક્સ આપીને ભ્રષ્ટાચાર કરીને કે ગમે તે રીતે કરીને એમના મળતિયાઓને નોકરી આપે. એટલે આપણે સરકારને જગાડવાની છે કે ભાઈ જે બંધારણે કીધું છે એ પ્રમાણે લેખિતમાં જે ક્વોલિફાઈડ થાય એ લોકોને જ નોકરી મળવી જોઈએ. મૌખિકમાં તમે માર્ક્સ આલો છો એ યોગ્ય નથી અને અમુક જાતિને ચોક્કસ જાતિઓને જ તમે એનો લાભ આપો છો એ બી વ્યાજબી નથી. એટલે આપણા બધા જ બાળકોને ન્યાય મળે એના માટેની આ લડત છે. આપણે આજે આ લડત અહીંયા એસડીએમ સાહેબને આવેદનપત્ર આપીશું. આખા ગુજરાતમાં આ રીતની અનામત વિરોધનો જે અનામત કાઢવાની વાત આવી રહી છે એના માટેની વાત છે અને એ ન નીકળે એના માટે આપણે લડવું પડશે. એના આખા ગુજરાતમાં લડાઈ ચાલુ છે. આપણે આપણા હક માટે લડી રહ્યા છે. આપણે કોઈના માટે નથી લડતા, નથી પાર્ટી માટે લડતા, નથી કોઈ વ્યક્તિ માટે લડતા કે કોઈ વ્યક્તિના સામે નથી લડતા. આપણે પોતાના હક માટે લડીએ છીએ. એટલે આજે આપણે અહીંયા આવેદનપત્ર આપવા જઈએ તો આપણે 2 નારા લગાડવાના છે. વિદ્યાર્થી એકતા જિંદાબાદ, વિદ્યાર્થી એકતા જિંદાબાદ ને આવાજ દો હમ એક. બસ આ એક જ વાત, 2 વસ્તુ લઈ ને આપણે આવેદનપત્ર આપીશું. હવે આગળની વાત આપણને સાહેબ કરશે.